ડ્રાઇવિંગ કરે છે. અત્યારે આપણે જામકા પહોંચ્યા છીએ. આપણે હમણાં જે પહોંચશું એટલે તમને ખબર પડી જ જશે. તો ચાલો અમારી સાથે. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ સેમરાડા ગામમાં અને આ સેમરાડા ગામનું પાદર છે અને ત્યાં જુઓ તો બધા ઘણા બધા બેઠા છે. તો વિરલભાઈનું ઘર પણ અહીંયા પહેલી નહીં ને બીજી શેરીમાં જ છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે મિટિંગ પણ ચાલુ છે બેંકની અને કૃષિની મિટિંગ ચાલુ છે. પ્રાકૃતિક કૃષિની મિટિંગ ચાલુ છે. બેંક મેનેજર મેડમ છે એ સમજાવી રહ્યા છે બધાને કે સરકાર તમને બેંકમાંથી શું શું લોન કઈ બાબતની આપે છે અને શું સહાય આપે છે. સાથે સાથે કૃષિની વાત પણ અમે કરીએ તો પ્રાકૃતિક કૃષિમાં પણ સરકાર શું સહાય આપે છે એ બાબતની પણ બધાને જાણકારી આપી બધાને. અને મિટિંગ પૂરી થઈ એટલે બધાને નાસ્તો પાણી પણ કરાવ્યા, ચવાણું ને પેંડા. અને જો તમે જોઈ શકો છો અત્યારે નાસ્તો ચાલે છે, ચેવડો અને પેંડા. અને ચેવડો પેંડાનો નાસ્તો કર્યા પછી અમે લોકો નીકળી ગયા વિરલભાઈની વાડીએ. બીજા બધા તો ગયા સૌના ઘરે અને અમે પ્રજ્ઞાભાભી, પછી સીમાબેન, હેતલબેન, રાધાબેન બધા વિરલભાઈની વાડીએ પહોંચી ગયા. ને આ બધું અમારું જે શૂટિંગ છે એ બધું ગોપી કરે છે. તો હવે અમે બધા જાય છે ખેતર તરફ અમારું જોવા માટે કે વિરલભાઈ શું શું આવ્યું છે. પ્રજ્ઞાભાભી બિચારા પાછળ રહી ગયા ને કોઈની વાટે જોતું નથી. પછી મેં કીધું હાલો હાલો જલ્દી પ્રજ્ઞાભાભી, નકર અમે જઈએ છીએ આગળ અને તમે રહી જશો પાછળ. એના કરતાં થોડાક ઝડપથી પગ ઉપાડો. એટલે પ્રજ્ઞાભાભી થોડાક ઝડપથી ચાલીને અમને પહોંચી ગયા. પછી અમે બધા ખેતરમાં જોયું કે શું શું વાવ્યું છે વિરલભાઈએ. અને પ્રજ્ઞાભાભીને અમે બધાએ પૂછ્યું કે તમે શું શું વાવ્યું છે અને બધું. તો વિરલભાઈને લોકો અમને બતાવતા હતા કે જો હળદર વાવેલી છે ને એમ પણ વિરલભાઈની હળદર તો પ્રખ્યાત છે. તમને ખબર હોય તો ભીમાણી પ્રાકૃતિક ફાર્મની હળદર તો બધે પ્રખ્યાત છે. સપ્લાય પણ થાય છે બહાર અને અહીંયાથી પણ માણસો ઘણી બધી લઈ જાય છે. અને જો તમારે પણ આવી ચોખ્ખી અને પ્રાકૃતિક કુદરતી હળદર ખાવી હોય કે જે આરોગ્ય માટે એકદમ બહુ જ સારી છે, હેલ્ધી છે અને પ્રાકૃતિક રીતે એની ખેતી કરીને પ્રાકૃતિક રીતે જેનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે, તો જો તમને પણ હળદર જોઈતી હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. તમને પણ હળદર ચોક્કસ મળી જશે. બીજા કોઈ કરે કે ન કરે પણ હેતલબેન ને પ્રજ્ઞાભાભીએ ખૂબ વાતો કરી. મને આવતો તો કંટાળો એટલે હું ને ગોપી તો અમે પાછા અમારા બ્લોગિંગમાં વિડીયો ઉતારવામાં મસ્ત થઈ ગયા. વિરલભાઈની વાડીએ હું અગાઉ પણ આવી ગયેલી હતી એટલે મેં તો બધું જોયું હતું અને પેલા લોકોએ નહોતું જોયેલું, બધા એ લોકો જોતા હતા બધું. એટલે આપણે આપણા બ્લોગિંગમાં મસ્ત હતા અને એ લોકો એની વાતોમાં. હવે અમે લોકો જાય છે વિરલભાઈની બીજી વાડીએ અને એ પહેલાં મારે જેમને મળવાનું છે, ચાલો હું તમને એમની પાસે લઈ જાઉં. તો જો આ છે મેઇન મેમ્બર. અમે ગમે ત્યારે પણ જાય એમને મળ્યા વગર અમે પાછા ના આવે, પણ આ વખતે જ એક નવા મેમ્બરને પણ મળવાનું છે. તો ચાલો એમને મળાવું. એકચ્યુઅલી મને તો કંઈ ખબર નહોતી પણ વિરલભાઈના પપ્પાએ મને કીધું કે ચાલો તમને એક નવા મેમ્બર સાથે મળાવું. ચાલો આપણે મળીએ પેલા નવા મેમ્બરને. જો તમે જોઈ શકો છો નાનું નાનું બધું છે, કેટલું સરસ છે. પણ એવું લાગે છે કે મારાથી થોડું ડરે છે કારણ કે હું પહેલી વાર જ મળી છું ને હજી એને. એટલે એને પણ એમ થતું હશે કે આવો આ નવા મહેમાન કોણ છે. પણ નાના નાના બધુંને રમાડવાની બહુ મજા આવી. ગોપીને તો બહુ જ ગમે નાના નાના બધું. અમારે ત્યાં છે ને ગાય છે એક અમારે, તો એની એક વાછડી નાની હતી ને તો એને ઘાસ ખવડાવે ને એને પાણી પીવડાવે ને એને રમાડે રાખે ને વાલું વાલું કરે ને બહુ રમાડે ને. ગોપી કે હાલો ભાઈ જોઈને મમ્મી બોલાવે છે ને. બધુંને રમાડી લીધું છે ને હવે અમે જાય છે વિરલભાઈની બીજી વાડીએ. રાધાબેન આગળ છે ને અમે એની પાછળ છે અને ગોપી વિડીયો શૂટ કરે છે. વિરલભાઈ ને ભાભી ને હેતલબેન ને લોકો બધા આગળ નીકળી ગયા છે અને અમે એટલા પાછળ હતા. તમે જોઈ શકો છો વાડીએ જવાનો રસ્તો કેવો છે. હજી વરસાદનું પાણી પણ સુકાયું નથી અને અહીંયાથી ગાડી લઈ જાવી થોડીક અઘરી તો પડે એવું છે, પણ વાંધો નથી. રાધાબેન લઈ જાય છે, અમે પણ ધીમે ધીમે લઈ જાય છે અને પહોંચી ગયા છીએ અમે વિરલભાઈની બીજી વાડીએ. જો વિરલભાઈ એમના ખેતરમાં માંડવી વાવી છે જે અત્યારે જો અવળી થઈ ગઈ છે એમ કહેવાય. મને બહુ તો ખબર નથી પડતી પણ મારા અંદાજ પ્રમાણે એવું કહું છું કે અત્યારે નાની નાની નખલી થઈ ગઈ હશે કારણ કે સૂયા બેસી ગયા હતા હું પહેલી વખત આવી હતી ને ત્યારે. એટલે હવે માંડવી ના ડોડવા તો બંધાઈ જ ગયા છે. અને આ છે મગ શાયદ છે, બહુ પાકી તો મને ખબર નથી પણ હું તમને કહી દઉં એટલું. એમના આખા ખેતરમાં માંડવી વાવી છે અને વચ્ચે વચ્ચે મગ અથવા તો અડદની હાર છે. તો ચાલો આપણે જઈએ આગળ. હવે તમને અહીંયા પણ ઘણું બધું જોવા મળશે. ગોપી શું કરે છે ત્યાં આગળ? લે
એને ફૂલ દેખાવા જોઈએ, બસ ફટાફટ ફૂલ પાસે પહોંચી જાય. એને બહુ ગમે નાના નાના ફૂલ, મતલબ ફૂલ કોઈ બી હોય એને બહુ ગમે. વિરલભાઈ વાડીએ ઘર પણ એક બનાવ્યું છે, તો ઘરની પાછળની સાઈડ છીએ અમે. આજે કઈ નથી, પપૈયા ઉતારી લીધા લાગે છે. પછી જો અહીંયા જામફળીનું ઝાડ છે. કેટલા બધા જામફળ હતા, ઉતારી લીધા. મસ્ત હતા જામફળ, કેટલા સરસ હતા. એ નીચે પડ્યું એક આ રહ્યું કાચું છે, જે અહીંયા છે પણ કાચા છે. પૂછતું નથી तो छोड़ क्यों नहीं देते? ક્યાં છે? બે છે અહીંયા છે મોટા. ખોવાય બહુ જાય. નો આવે નો ટોટા. अबे साले चीटिंग करता है तू. મારા નથી ઉતારવા આવતું, ઉતાર લે જામફળ. એટલે તે ઉતારી લીધું ને, મારી યાર ચીટિંગ કરીને આજથી જામફળના ઝાડ આરે કીટા. જામફળના ઝાડ આરે કીટા કરી લીધી. પછી હું વહી ગઈ જ્યાં બધા અંદર વાતો કરતા હતા ને ત્યાં. અહીંયા પાછા આપણે વાતોમાં જોડાઈ ગયા. ત્યાં તો મને પાછું યાદ આવ્યું કે અરે ભગવાન, મારો તો વિડીયો અધૂરો છે. હાલો હાલો પાછા બહાર નીકળીને પાછો વ્લોગ અમારો ચાલુ કરી દીધો ને વિડીયો બનાવતા બનાવતા ધ્યાન પડી ગયું ચીબડાના વેલા ઉપર, અને મારી ચીબડા ગોતો ઝુંબેશ ચાલુ થઈ ગઈ. મારા અથાગ પરિશ્રમના અંતે મને 2 ચીબડા મળ્યા. એક ચીબડું મેં ખાધું ને એક ચીબડું ગોપીને દીધું. ને કહેવાય છે ને કે મહેનતનું ફળ બહુ મીઠું હોય, તો ખરેખર મને બહુ ચીબડું મીઠું લાગ્યું. ચીબડું ગોતવાનો પ્રયત્ન સતત ચાલુ જ હતો, પણ સફળતા મળી નહીં. પછી વિરલભાઈએ બધી બહેનોને એક એક માંડવીના પૂરા દીધા અને અમને બધાને વિદાય આપી. દાદાબેનને તો જામનગર નજીક હતું એટલે અમને વાર ન લાગી, પણ અમારે વાર લાગે એમ હતી, કારણ કે અમારે બહુ દૂર જવાનું હતું. અત્યારે સાંજના 6:30 જેવું થયું છે. હું ભાઈ સાથે આજે ગઈ હતી. મારો પહેલો એક્સપિરિયન્સ છે. બહુ મજા આવી આખા દિવસમાં, બહુ મોજ મજા કરી. હવે અત્યારે પાછા ઘરે જઈએ છીએ અને હવે ઘરે જઈને પાછા વાતો કરશું. ત્યાં સુધી વિડીયોમાં જોડાઈ રહેજો. અત્યારે સાંજનું ટાણું થઈ ગયું છે, તો જો સુરત દાદાના આથમવાની તૈયારી છે. તો કેવા સરસ દેખાય છે. જો હમણાં ઝાડવાડ આવે છે ને, મિત્રો, વિડીયો જો પસંદ આવ્યો હોય તો એકવાર લાઈક ચોક્કસ કરજો, અને આ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો, અને બેલ આઇકન ઉપર પણ પ્રેસ કરી દેજો. મિત્રો, તમારી એક લાઈક અને એક મસ્ત મજાની કોમેન્ટ મને વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે, तो प्लीज़ लाइक शेयर और सब्सक्राइब चौक्स कर लेजो. सो फ्रेंड्स, मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय बाय एंड टेक केयर ऑल ऑफ यू.